અમદાવાદમાં પ્રેમ સંબંધની આશંકાએ યુવકના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તલવારના ઘા ઝીંકવામાં આવ્યા ને હાલ જે ઈજાગ્રસ્ત યુવક છે તેઓ શારદાબેન હોસ્પિટલમાં ગંભીર રીતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। ત્યારે આ ઘટના કેવી રીતે નિર્માણ પામી હતી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા અજીત મિલ 4 રસ્તા પાસે એક કાયદો અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી હતી। આ ઘટનામાં મુસ્તફા ખાન પઠાણ નામના જે વ્યક્તિ છે તેમના ભાઈ સાથે હાલ જે આરોપી છે તેની પત્નીના આડા સંબંધ હોવાની વિગત સામે આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ બંને ભાગી ગયા હતા, જેના કારણે આ કેસનો જે આરોપી છે તેણે મુસ્તફા ખાન પઠાણ પણ દાજ રાખી લીધી। આ ઘટનાને લઈને મુસ્તફા ખાન પઠાણ નામના જે વ્યક્તિ છે તે બાપુનગરથી અજીત મિલ 4 રસ્તા તરફથી મણિયાર ટેલર જે જગ્યા છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન આ જે કેસનો આરોપી છે અંસાર વારિસ અલી રાજપૂત, તે પોતાના સાગરીતો જેમાં ગુડ્ડુ ઉર્ફે સાગા અને અન્ય એક શખ્સ તેઓ મુસ્તફા પઠાણ જે 2 વ્હીલર પર જઈ રહ્યા હતા તે 2 વ્હીલરને અટકાવે છે। ત્યારબાદ આ બાબતમાં તેમના ભાઈ વિશેની માહિતી માંગે છે। જોકે મુસ્તફા પઠાણ કહે છે કે મને કોઈ પણ પ્રકારની જાણકારી તેમના વિશે નથી, તેના કારણે આરોપી ઉશ્કેરાઈ જાય છે, બોલાચાલી થાય છે ને અંસાર વારિસ અલી રાજપૂત છે તેની પાસે તલવાર હોય છે, તે તલવાર વડે જીવલેણ હુમલો કરે છે। આ ઘટનાના પગલે મુસ્તફા પઠાણ નામના શખ્સ છે તેઓ બાઇક પર જમીન પર ઢળી પડે છે લોહીલુણ હાલતમાં। આ ઘટના બાદ આરોપીઓ હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી છૂટે છે, જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા બાપુનગર પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। હાલ જે ઇજાગ્રસ્ત યુવક હતા મુસ્તફા પઠાણ તેમને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે તે મામલે પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ પણ કરવામાં આવી રહી છે ને આ જે ફરિયાદી છે તેમના ભાઈના પ્રેમ સંબંધમાં જે રીતે તેમનો ભોગ લેવાયો તેવી સ્થિતિનું નિર્માણ પણ કહેવાય રહ્યું છે। આ ઘટના બાદ બાપુનગર પોલીસે મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને હવે આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।